હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને જીરું ઉપાડવાનું 4 વાગ્યાનું ચાલુ કર્યું હતું આપણે, અને 4 વાગ્યે ચા બનાવીને પીને પછી આપણે જીરું ઉપાડવા માંડ્યા હતા. અને આઈને હુવી જો આ અમારો ટેન્ટ છે, ઓલી બાજુ બાયણું છે. અને અત્યારે 7 વાગી ગયા છે એટલે આપણે ફરીવાર ચા બનાવવાનો છે અને થોડોક નાસ્તો કરી અને પાછી હજી જીરું ઉંબરવાનું છે 10 વાગ્યા લગી. તો ચા મૂકી દીધો છે, આપણો નાનો ગેસ છે અહીંયા જો. અહીંયા રાતે હુવી આ ટેન્ટમાં, અને આ બાજુ જીરું છે એટલે જીરું ટોવાનું તે, અને આ ટેન્ટ છે ઓલકા બાયણું છે એનકા. અને અત્યારે ચા મૂક્યો છે 7 વાગી ગયા એટલે આમાં દૂધ છે. 4 વાગે એકદમ ચા કરીને પીને પછી જીરું ઉપાડવા માંડી ગયા હતા. તો અડધી વાડી ઉપાડી છે 2 જણાથી, અને ઘર મેરે ઉપાડી છે. અત્યારે દી ઉગી ગયો આપણે મસ્ત, અને ઓલી બાજુ જીરું ઉપાડવાનું હાલે છે હમણાં એ બાજુ જઈએ એટલે. અને વાંહે થોડુંક શેરા બનાવી નાખ્યા છે પહેલાંના છે એ. તો ફરી પાછો અત્યારે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે ચા બનાવી થોડોક નાસ્તો કરી અને હજી જીરું ઉપાડવાનું એટલે ઘરે નથી જતા સવારે અહીંયા ચા બનાવી નાખી. અને આમાં હુવાનું અને જીરું ટોવાનું અને જીરું ઉપાડવાનું. દાળિયા બાળિયા કંઈ મળતું નથી અત્યારે. તો આવી જાવ ચા પીવા, બહુ મજા આવશે. તો ચા ઉકળી ગયો છે અને દૂધ નાખી દે. હાલો જો આ નાનો ચૂલો છે, આ બાટલો અને આ ચૂલો છે. જો મસ્ત મજાનો ગેસ બરે જો થઈ છે ને અસલ. કયો ઉભરો આવી જાય ચામાં ફટાફટ. તો નાખી દઈ દૂધ. હાલો હમણાં ઉભરો એક ગાય ઉભરો આવી જવાનો હે. હાલો તઈ ચા બની ગયો મસ્ત જો. તરત જ ઉભરો આવી જાય ફટાફટ, આમાં વાર ન હોય. આ બાજુ રોટલી છે જો, હાઈનની રોટલી ખાવાની છે. આપણે કંઈ સારું નથી દેખાડવું હે ઈ હે. અત્યારે સિઝનમાં એવું જ હોય, પછી ગરમ ગરમ ખાવાનું હોય. અત્યારે ગમી ખાઈ લેવાનું હોય. જીરું લઈ લે પછી જલસા જ હોય. અત્યારે ગમી ખાઈ લેવાનું, ધૂળમાં ખાઈ લેવાનું. તો હાલો ચા થઈ ગયો છે, ઉભરો આવી ગયો મસ્ત, સારો ઉકળી ગયો છે. આપણે ગેસ કરી દીધો બંધ. આ બધું વાટકા છે. એ હાલો ચા થઈ ગયો. અહીંયા અડારી ન હાલે, વાટકામ લેવો પડે. એક વાટકામ બધું ગરી લઉં પછી અડધો કરી નાખશું. હાલો ચા થઈ ગયો. આવી જાઓ રોટલી ને ચા ખાવા. પછી જીરું ઉપડાવવું પડશે હો, પણ ચા પીવો હોય ને તો. ચા હારો બન્યો હે, મસ્ત બન્યો હે. હાલો ફટાફટ નાસ્તો કરી લો. ચા રોટલી પછી જે જીરું ઉપાડીને 2 દાડિયાને ફેર ભાંગી નાખવાનો હે ઘર મેરે. ઓરિજિનલ ખેડૂ હી હો અમે તો. તમને ચીમ લાગે કોમેન્ટ કરજો ને. ચા રોટલી હાલો તે ખાઈ લી પેલા હો. હાલો ખાઈ લીધું, ચા રોટલી ખાઈ લીધું અત્યારે. અને હવે જીરું ઉપાડવાનું પાછું. તો દાડિયા નથી, 2 જણા ઉમેરી હી એટલે હવે ઉમરશું હોય. 10 વાગ્યા લગી ઉમરાય છે, ત્યાં લગી થોડો ઠાર છે. બહુ ઠાર ના આવતો અત્યારે. અને કડકડિયું જીરું હોય એટલે લેવાય એટલું ખરું. હવે લેવાય ત્યાં લગી ઉંબરશું. જોવા એટલું ઉપાડ્યું હતું વહેલા ઉંબરવા માંડ્યા હતા આપણે. અને ઓલા પાછળના શેરા પહેલાં કરી વૈરા હતા. તો અહીંથી ઉંબરવાનું છે આપણે. જરિયું આવી ગયું છે જો. આ એટલું ઉપાડ્યું. ઓલા પણથી ચાલુ કર્યું હતું તો અહીં લગી એટલા ચરિયા ઉપાડ્યા છે. તો સારું હાલો. તમારા ધ્યાનમાં દાડિયા હોય ને તો કહેજો, અમારો કોન્ટેક્ટ કરજો એટલે અમારા દાડિયા મળી જાય ને તો ઘર મેરે ન ઉપાડવું પડે અને ફટાફટ જીરું ઉપાડી લઈએ અમે. સારું હાલો હવે 11 વાગી ગયા છે અને શેરા કરવા માંડી ગયા છીએ. અને જીરું ઉપાડવાનું બંધ રાખ્યું છે અને થોડાક શેરા કરી વેરા છે. અને બીજા પહેલાંના હતા એ તો જો અધૂરો છે હજી. મસ્ત શેરા બની જાય છે એમ જો. તડકો થઈ ગયો હે, પરસેવો વરી ગયો છે એટલે મોઢા હમું ન જતા, શેરા હમું જોઈજો. સારા બને છે નહીં? ભાવ તો આવે એ ખરો. અત્યારે તો મોજમાં હી અને જીરું ઉપાડી હી. 5 નો આવે.
હા જે આવે ઈ. આપણે ભાવ હમું ન જોવાનું હોય, વસ્તુ થાય એના હમું જોવાનું હોય. ભાવ હમું જોવી બેવી ને તો ખેતી નથી થાય એવું. સારું હાલો, જેવા શેરા બનાવી નાખી નાના નાના એ એકું જાય છે. એ તમે ઘન તે નહીં ખાવ? હા જગ્યા હે. હાલો પૂરો જો એક હાથે શેરો ન થાય, બની ગયો પેક. અને હવે બીજું ઉપાડવાનું કાલ આ બાજુથી ચાલુ કરશું. હવે સૂકી ગયું છે. જો આવા અમુક છોડવા પડ્યા રહ્યા હોય ને એ લેતા રહેવા પડે. તો આપણે મસ્ત શેરા બનાવી નાખ્યા છે અસલ મજાના. અને હવે જઈશું કૂએ અને પછી જઈશું ઘરે ખાઈ પીને પછી પાછા આવશું બપોર પછી. નહીં મજા આવી બપોર પછી? હા. હવે જઈશું ઘરે. જો બધા શેરા મસ્ત મસ્ત બનાવી નાખ્યા અસલ જ. ને પછી બીજું આઈને કાલથી ચાલુ કરવાનું છે ઉપાડવાનું. 1 2 3 4 ને 5 4 વાળી ઉંબીરી 11:30 થયા. 11:30 થયા છૂટા. હવે કાલ ચાકર નો તો મોજામાં ગારો જ ન સોચ્યો. હા નકર કાલ ગારાવાળા થઈ ગયા હતા મોજા. અને આજ જાકર બાકર કંઈ હતો જ નહીં તો અત્યારે લગી ઉપાડ્યું. આ બાજુ થોડું લીલું હતું ને એટલે હાલ્યું. અને અહીંયા જો ઘઉં આપણે 2 ચરિયા વાયા ને એ સૂકી ગયા. એ ઘઉં વાટવા જોઈશું કાલ વાળા. કોક લીલા હે હવે પારે પારે. હવે જો 2 દી સુકાય ને તો થઈ જશે વાઢ. એવા પછી આપણે સવારમાં જીરું ઉપાડશું અને બપોર પછી ઘઉં વાટશું. ઘઉં તો ખરી ન જાય ને એટલે હાલે. હાલો રજકો વાટવા જવાનું છે. જો અહીંથી રજકો વાટવાનો છે. થોડોક ઝાઝો વાટવાનો આજ. હવે નહોતો વાટ્યો ને એટલે તો રજકો મસ્ત છે પણ તડકો વધુ લાગશે રજકો વાટવામાં. તડકો છે હજી 3 વાગ્યા છે. પેલા ઘરે વહી ગયા હતા અને ખાઈ પીને આવ્યા અહીં પાછા. જીરું ઉપાડતા હતા ને એટલે તો ઓલા પણ રજકાનો વાટ પચ્યો છે. ઓલા ચરીએ અહીં વાટવાનો છે પણ અહીંયા સાંયો છે. ઓલી પર તો તડકો છે તો વાટવો પડશે. હાલો રજકો વાટી લીધો છે 1 ગળણી અને કાલ હાટું. અને હજી બીજું ઘાસ વાટવાનું છે. 2 ભારા વાટવાનું છે. એક સાંજે નાખવાનું અને એક કાલ હાટું. તો જો અહીંયા ઠેઠ લગી ઘાસ છે અને ઓલો છેલ્લે ચારો દેખાય ને એમાંથી 2 ભારા ઘાસ કૂવે નાખવાનું છે. અને કૂવે કાલ હાટું. કાલ સવારમાં જીરું ઉપાડવાનું હોય ને તો આપણે સવારમાં નવરેશ ન આવે વાટવાની. એટલે આગલો દી આજ સાંજે ઢગલો કરી નાખવાનો. એટલે સવારમાં ઢોરાને નાખી અને પછી તરત જ જીરું ઉપાડવાનું ચાલુ કરી દેવાનું. ઠેઠ 10 11 વાગ્યા લગી કામ હાલે ત્યાં લગી. તો ત્યાં લગી તો આપણે નવરેશ આવે જ નહીં. એટલે ઢોરા ભીખા ન રહે ને એટલે આપણે આગલો દી ઢગલો કરી નાખવાનો હે આજ. સારું હાલો દાળિયા બાળિયા હોય તો કહેજો. જરાક તો દાળિયા કરી દો. જીરું ઉપાડવાના ઘરે જવાનું છે તો ઘરે જઈને વારું પાણી કરી અને વહેલા હેર પાછા આવશું. અને જીરું ટોવાનું હોય ને એટલે શેરા પડામાં એટલે વાડીએ રહેવું પડે રાતે. તો અત્યારે વહેલા હેર ફટાફટ જઈ તો પછી વહેલા હેર પાછું આવતું રહેવાનું. વારું બારું કરી ભેંસ દોઈ લીધી અને થઈ ગયા અહીં ઘરે જવા તૈયાર. તો આપણે જીરું ટોવાનું હોય શેરા પડામાં પડ્યા એટલે અને પછી પાછું આવવાનું હોય ફટાફટ રાતે જીરું ટોવા. તો અત્યારે જઈ ઘરે અને પછી આવશું વારું કરીને પાછા આવતા રહીશું વાડીએ. એટલે સવારે વહેલું જીરું ઉપાડવાનું હોય તો અત્યારે જઈ ઘરે અને ફટાફટ આવશું પાછા. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને મારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.